આવેગા નવા વ્લોગમાં તો બધાનું સ્વાગત છે ને આજ આપણે બનાવીએ ભજીયા। તો હમણાં ઝીણો ઝીણો મેં બંધ થઈ ગયો છે, વાતાવરણ વરસાદનું છે એટલે આપણે આજ ભજીયાનો વિચાર છે કે આપણે બટેટાના, પતરીના, મેથીના, ડુંગળીના ને ચટણી આપણી તૈયાર થઈ ગઈ તો આપણે બનાવીએ। કારણ કે અટાણે પોઝિશન એવી છે કે બે સવારના એવા ચક્કર આવતા હતા 2 દીથી આના કારણે વાત જવા દો એટલે દવાખાને આપણે રિપોર્ટ બધા કરાવ્યા તો કોઈ આવ્યું નહીં। એનો પ્રશ્ન કામ કરવો, કંઈ ન આવ્યું। બેનની કેલ્શિયમ ઘટેલો બોલો વાત। તો આપણી દવા લઈ આવ્યા, કેલ્શિયમ ઘટે દવા આપી દીધી એટલે આપણી દવા પીધી તો અટાણે થોડું ખારું છે જે માથું દુખે પણ બધાની ભજીયા ખાવાની ઈચ્છા ઉઠી એટલે આપણે કીધું કે ડુંગળીના અને બટેટાની ચિપ્સના આપણે ભજીયા બનાવીએ। હારી મેથી પણ છે ની ચટણી પણ બનાવી લીધી કારણ કે અટાણે સુમાહામાં બહુ ભજીયાનું મન થાય તો આપણે ભજીયા બનાવીએ। તો આ બટેટાની પતરીના છે ને આ ડુંગળી નાખવાની છે ને લોટ આપણે બનાવી લીધો ને આમાં નાખવાની છે મેથી। તો આપણે બનાવીએ મેથીના ને ડુંગળીના ભજીયા બનાવીએ। તો કોઈને ખાવા હોય તો આવો કંઈ ખાવા અટાણતા સુમાહામાં બહુ ભાવે ભજીયા તો આપણી જો બટેટાની ચિપ્સના પહેલાં ભોલાભાઈ હારું કરી નાખીએ। ભોલાભાઈને જ ભજીયા નથી ખાવા, ભોલાભાઈને જ ભજીયા ન ખાવાય તો ભોલાભાઈ કામ તમારે ખાવું બોલો એ આપણે બનાવી દઈએ ભોલાભાઈની। જો ફ્રીઝરમાં કેરી પણ છે, પૂરી ખાવી તો રસપૂરી પણ બનાવી દઈએ। ચા ને રોટલી ખાશે તો રોટલી બનાવવાની રીએ કે પૂરી બનાવવાની જે બનાવવું હોય મને આપે દો લોટ આપણે બનાવી લઈએ, ભોલાભાઈ ખાઈ લે। અત્યારે કોઈ રોટલી નહીં કરી દે, ખાવું હોય તો ભજીયા ખાઈ ભજીયા ને પૂરી ખાઈ લ્યો, જે બનાવવું હોય બનાવી દઈએ બીજું। કારણ કે તમારે હારું થઈને તમે આ પતરી કરી એ ભોલા હારું પતરી કરતા બટેટાની મને ખબર હતી હું કાલો ભોલાભાઈ આ ના કરીએ અમે ભોલો ભજીયા બહુ ઓછા ખાય પણ તોય અમે તો પછી હલાવી લઈએ ભજીયાથી। તો ભજીયા ન ખાવાય તો લાગો મને કરવું હોય હું આ બેઠી બેઠી કરે દા પૂરી કરીએ પૂરી, રોટલી ખાવી તો રોટલી ને કેરીનો રસ કરે ને ખાઈ લ્યો, બીજું કંઈ ન થાય ભોલાભાઈ। ને બધા યારા કરવા બે જ આવે, ઘાણવો સડે જાય એટલે જો આ આપણા ભજીયા તૈયાર થયા બટેટાની પતરીના। હાલો જમાવટ છે ભજીયાની ભાઈ આ બટેટાની પતરીના ને મેથી ડુંગળી વાળા આજ ગળ્યા ભજીયા નહીં કરવા એક દી ગળ્યા પૂરા કર્યા હતા એટલે આજ ગળ્યા ભજીયા ખાવાની વિચાર નહીં થાય ભજીયાની ચટણી ખાઈ લેવાના છે કારણ કે અટાણે સુમાહામાં આજ ભાવે ઘેર ઘેર ભજીયા હોય અટાણે સુમાહામાં કોઈ નો કે અમે આજ ભજીયા ને જ બનાવ્યા તો આવું છે બધાય। તો ભજીયા કોઈને ખાવા હોય તો આવો, જો મારા ભજીયાની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બે લાઈક બટન પર દબાઈજો એટલે ભજીયાના પુડલાના તમને નવી નવી વેરાયટીના વિડીયા રોજ રોજ જોવા મળે। આ છે ને એ બધા સાદા ભજીયા મેથીવાળા છે, કેટલા એકદમ જારીવાળા થયા ને આ છે બટેટાના પતરીના તો 3 જણાને જોઈએ કેટલુંકની વાત કેટલી। તો જો આ ભજીયા બનેગા જો કેવા ભજીયા છે, જો મોઢામાં પાણી આવી જાય, મોટા મોટા રૂપારા ને એકદમ જારીવાળા ને એકદમ સોફ્ટ ભજીયા બન્યા। તો આવો બધાય ભજીયા ખાવા બધાને ઘેર એ ભજીયા ચાલુ જ હોય સુમાહામાં, માણસ ભજીયા બહુ ભાવે। જોઈએ જ્યારે ત્યારે કેવા ભેગા જોઈએ પાસા ભલે ભેગા ને નહીં મસ્ત જો કેવા ભેગા